નમસ્કાર, હું વિમલ ચૌધરી, બાયર ક્રોપ સાયન્સ વતી આપ સર્વેનું બાયરના ટ્રાન્સના નિદર્શન પ્લોટમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સેઘવા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂત જોડે ઊભા છીએ કે જેમને આજથી 10 દિવસ પહેલા 7 તારીખે બાયરના ટ્રાન્સનો છંટકાવ કર્યો હતો. તો એમના ફિલ્ડમાં એમને શું અલગ અલગ જાતના ફેરફાર જોવા મળ્યા, એમને શું રિઝલ્ટ મળ્યું, આપણે આજે એમના મુખેથી જ સાંભળીશું. મારું નામ પટેલ નરહરિભાઈ ભગવાન છે, ગામ દામનગર, તાલુકો સિનોર. બાયર કંપનીના પ્રતિનિધિએ મારા ખેતર પર આવી અને ટ્રાન્સનો મને એક પંપે 22 ગ્રામ લેખે છંટકાવ કરાવ્યો, જેનું આજે તારીખ 18/8/2026ના રોજ કંપનીમાંથી નિર્દેશન જોવા માટે આવ્યા. તો એની અંદર અમને દુષ્યા પ્રકારની જીવાતો જોવા નથી મળતી. કપાસની ફૂટફાટ સારી રીતે થાય છે અને લાંબા ટાઈમ સુધી આ દવાની અસર રહે છે, જેથી કરીને ચોમાસાની અંદર જે વરસાદના અનિયમિત આવવાના કારણે દવાના છંટકાવ થઈ શકતા નથી, તો પણ કપાસને આની પૂરેપૂરી કાળજીને એનાથી જે દવાને રિઝલ્ટ જોવા મળે છે એ આજે આ કપાસ ઉપર તમને પ્રત્યક્ષ જોવા મળશે. તો ખેડૂત મિત્રોને તમારે શું અપીલ કરવી છે? ટ્રાન્સ તો દરેક ખેડૂત મિત્રોએ ખરેખર ટ્રાન્સના જે આ સ્પ્રે કરશો તો પેલી બીજી દવાઓ કરતાં પણ તમને સસ્તી પડશે લાંબા ગાળે. અને બાયર કંપનીની દવા હું 2 વર્ષથી વાપરું છું. ગઈ સાલે મેં સોલોમોન અને એન્ટ્રાકોલ પાવડરના 4 સ્પ્રે કર્યા હતા, જેનાથી મારે કપાસનું ઓછામાં ઓછું 1 એકરે 14 થી 15 ક્વિન્ટલની એવરેજમાં ઉત્પાદન આવ્યું છે. તો ખેડૂત મિત્રો, તમે જોયું કે ટ્રાન્સના એક્સેલન્ટ રિઝલ્ટ છે. તમને કપાસની ખુમાશ જોઈ શકો છો, એની કુણપ જોઈ શકો છો અને લાંબા ગાળાનું રિઝલ્ટ છે. તો મારી સર્વ ખેડૂત મિત્રોને ભલામણ છે કે તમે પ્રતિ પંપ 22 ml અને પ્રતિ એકર 220 ml લેખે ટ્રાન્સનો છંટકાવ કરો. તો આવો સાથે મળીને આપણે પરિવર્તન એ સંસારનો નિયમ છે, પણ હાલની કન્ડિશનમાં પરિવર્તન એ સંસારનો નિયમ નહીં, પણ પરિવર્તન એ સંસારની જરૂરિયાત છે. નમસ્કાર, થેન્ક યુ.